મુખી બાપા કા ભોપલા શું થયું તારા માર્ગનું? કાંઈ નહીં મુખી બાપા, કાઢી દીધો માર્ગ. કાંઈ પણ ફરિયાદ હોય ને તો આ મુખીના 24 કલાક દરવાજા ખુલ્લા જ છે, ફરિયાદ કરવા વ્યુ આવવાનું. કાંઈ વાંધો નહીં. બોલો કેવો મુખીનો ન્યાય છે? જે ગામમાં અમારા રોકા મુખી હશે ને એને ન્યાય હાસો જ મળતો હશે. અમને તો ભગવાન જેવા મુખી મળ્યા છે. મુખી બાપા, એ મુખી બાપા, દેખાડો ફેરીમાં બહુ અને લગભગ નથી ઘીરે. હે? હા, આજે આપણે ઉપાડી લઈએ. હાલ. ક્યાં મૂકી હે? ઓલા ઘરમાં નહીં હોય? શી ખબર, પેલા આમ હરખું જોઈ લે. ક્યાંય નથી. હે? ભૈયા, હવે ઓલા ઘરમાં જોઈ લેવી. જો આવી નો થાય, આવી નો થાય. પૂરા દાદાનો ડોહેલી તો જ્યાં છે, મને કોઈ અહીં ભારી ન જાય ને તો સારું નક મૂકીને કરી દેશે ને તો મારો વારો સડાઈ દેશે. હું આપણે વાયદે ન સીડો હોત ને તો સારું હતું. કેટલા મૂકી કડક છે એ તો આખા ગામનાને ખબર છે, તો હું સડી જવડાઈને વાયદે. આમાં ન થઈ ગયું. આને ક્યાં મેકવું છે? શી ખબર. કાલા શું લેવા આવ્યા છો? કાંઈ નહીં મુખી બાપા, ઓલા પોપટિયાના ઘરાણા છૂટા નથી થાય એમ, અત્યારે પૈસા નથી તો 2 દીની રાહત આપો ને તો સારું. તમને ખબર ન પડે કે આ મુખીનો નિર્ણય એક જ વાર થાય? આપ જે નિર્ણય હોય એ આખરી નિર્ણય હોય છે. વાહ મુખી વાહ, ગામનાને બહુ ગુલામી કરાવતા લાગો છો. તમે કાનૂન હાથમાં લઈ લીધો. તમને ન ખબર પડતી કે આ ગુલામી કરવી કેટલી મોંઘી લાગે? હે એ સાહેબ, નિશા અવાજે વાત કર, નિશા અવાજે. હજી તને ખબર નથી અમારા ગામના નિર્ણયની. જે હું નિર્ણય દઉં ને એ આ બધાને પાલન કરવું પડે. સૌરાજ જોઈના 70 વર્ષ થયા તો તું ગામના પાસે ગુલામી કરાવે? તને આના મારા જેવો કડક સાહેબ ને વિડિયો હોય, કડક સાહેબ. અરે સાહેબ, સૌરાજ બૌરાજ ની બધી જવા દે, અમારે નિર્ણય થઈ જાય ને એ જ હાસો ચલો મુખીનો નિર્ણય હોય છે. ઘડીક ઉભા રહ્યો તમે. પાવર કર જે હારો પાવર કાય. બીક લાગે છે. બીકનો દીકરો થામાને ભલામણા આમ જો નો તે કાંઈ લાપાન ઘા કરી લેવાય. ખુજો મુકે ખબર પડી જાય તો આ નહીં પડે એને નહીં કેવી ગમ એટલે આ કડું જેની પાસે હોય ને એ જ ગામનો મુખી, અને આ ગામનો મુખી જે નિર્ણય કરે ને એ જ સાચો ગણાય. એવા હું નિર્ણય બિર્ણયમાં માનતો નથી. નક્કી તને આ પોલીસનો પાવર દેખાડવો પડશે, ત્યારે તું માનીશ. ઓય ઉભો રે, આ સાહેબને ચાલી લ્યો બે. પણ એ મૂકી સાહેબ હા બોલીએ બાંધો. મૂકી દો, મને કીધું ને તમે બે મૂકી દો. આજ આ મૂકીનો મારો પાવર દેખાડવો છે. આ કર્યો મને દનો તો મૂકી દો ને. એ તારા બાપ તને નહીં ચાલી ને તો મુચી અમને મારી નાખશે બેયને. તમારે માને મારો કરવો ને. એ જે થાય ને ઘડી સહન કરી લે, સહન કરી લે.
બાંધો બાંધો કયો કા એક કેળ મૂકી દો. આમ જો આ મૂકીને મારો પાવર દેખાડવા દો તમે. કાંઈ નહીં તને મારે ખાલી રે ને. બે મારા હામું જોઈને શું ઊભા રહી ગયા? મારો કોઈ ન લેતો હોય. હું જોઈ લઉં છું કે આ સાહેબ હવે આ ગામમાં કરવાની હિંમત કેમ કરે છે. હા? જોઈ લીજો પછી ક્યારેક તમારી આવી હાલત થાય નહીં. જોઈ લીજો ગામનો ક્યારેક તમારી આ રીતની હાલત થાય નહીં. મોટી બાપા રવાય એ આ અધિકારી કહેવાય. અધિકારીને આમ તો પછી આનું મૃત્યુ થશે ને તો આપણા ગામ આખાને વહમો લાગશે. આને છે ને આપના ગામના સીમાડા બહાર નાખ્યા હો જાઓ. હા નાખી એટલે એને ખબર પડે કે કોઈ મૂકી હામું પગ ન ભરાવાય. આવા સાહેબને આવું કરવું જ પડે, નકર આપણું મુખીપણું હોય જાય મુખીપણું. અને આ પબ્લિકને જાગૃત થવા જ નથી દેવી. જાગૃત થાય ને ત્યારે આપણું મુખીપણું જાય ને. દાદા હા દવાખાને લઈ જા. કડીક બોલમાં કાંઈ બોલમાં કોઈક દેખી જશે ને તો હારી હારી અમારો આનો આ દિશા થાય છે. દીકરા દવાખાને નહીં અને હાલ તને હળદર બળદર ભરવી જોઈશે. તું આને 4-5 થી બારો ન કાઢતો. હવે બારાનો દીકરો ક્યાં થાસ? બોલો મારા છોકરાને માર ખવાઈ રહ્યો. દાદા નથી રહેવા દો. મને ખબર છે દીકરા નથી રહેવાતું, પણ શું કરવું? આ કાઢી નાખ બધું. આ તું કાઢી નાખ. ડોલી હા હવે તાર જાવું અહીંયા જા. અમારે ઈ કડું નથી જોતું. ભલા મણા કડામાં મારો છોકરો હારી ગયો જોતો કામ કરતો. એ કડું ન જોતું કાંઈ નહીં, પણ પેલા રહ્યો ને તું કાંઈ ગાની સાઈડ બાઈડ કરી. અને આમ જો આ એના ગોલાપા કરવા પડે એટલે તો છોકરો હારી ગયો ને. તું એમ પાદરી નો ના પાડી દે. કડું નથી જોતું એમ. એ કડું તો એની પાસે નથી રહેવા દેવું આપણે. એ તારે નો લેવું હોય ને તો લઈ લીજે. અમારે નથી જોતું બાપા. અમારે ભલે એના ગોલાપા કરશું અમે તમ તારે. એ પણ આ આવીને આવી જિંદગી આમ તો જો આ કાસા કુંવારા છોકરાની જિંદગી બગાડી નાખી એને. તે તારે શું આને હાવ મારી નાખવો છે? એ મારી નથી નાખવો. તો? એ કડું જેની પાસે નો રહેવા દેતી કઈ નિર્ણય નો લઈ શકે ને. લા ડોલે ઈ કડું ઈ નો દે. એ દે નહીં. આ સરકતું ગયું ઘીરે નતો અને જડ્યું નહીં. જડી ગયું હોત તો ઈ ક્યાંક હાંગરીને જાતો હોય તો આપણે બે ઘરમાં ગોતી લીધું તો જડ્યા નહીં. એટલે માજી એ વાત હાચી. અને પાછો એ તો એ ઘરમાં જઈને જ પહેરીને આવ્યો. હા ક્યાંક આપણે કર્યો ને એકાદો ખૂણો જોવામાં બાકી રહી ગયો છે. એ તું ઈ ખૂણો જોઈ લીજે મારા બાપલિયા જા તું. પણ એમ નહીં, તું આની સારવાર કરી. આની આ ઈ સારવાર હું કરી લે સારવાર. તું જા બાપલિયા જા. આમ તો જો મારાથી ના છોકરાનું દુઃખ ન જોવાતું. મને એમ થાય છે ઓલા હમી તલવાડિયા કાપવું. હમી તલવાડિયા એ તાર કાપવું હોય તો કાપજે. અમારે ઈ કડું જ નથી જોતું હવે. ભઈલા તું સમજ. આમ એક હાથે તાલી નો પડે એટલી જ ખબર પડે ને તને. એ તારા તાલી પાડ્યું હોય તો પાડજે. હવે મારે આ છોકરાને ચાક હળદર ફેરવી સાહેબ. તું જા જા. મારો બેટો આવી અને મને
કોક માર્યા તા હું ફૂલન થઈ ગયો દડા જેવો અને આ છોકરો કામ કરતો હારી ગયો શું કરવું હવે બટા તું રે હું તારા હાટુ હળદર ઊની કરતો હો આ કેહન માણા નથી કેતા કે 16 વાગ્યા સીણા ન ઉપાડાય પણ શું કરવું ઉપાડ્યા મેં તો આ મારા ભાઈની મારે શું કરવું હતું બોલ અત્યાર સુધી એમ કહેતો હતો કે હા એનું કડું લઈ લેવું છે અને હવે મજો રહ્યો ને મને સોખી ના પાડી દીધી એ કે તારે જે કરવું એ કરી મારે કડું નથી દેવું એમે ગુલામી કરી રાખ્યું પણ મારે ગુલામી નથી કરવાની થતી એ સારું કર્યું મારો ભાઈ નીકળી ગયો ને ત્યાંથી એમ કડું લાવી આવત ને તો એ પાછો મને આડો આવે કે લાય એ કડું હું મુખી બનું પણ હવે જો ને હું એકલો છું ને એકલો જઈને કડું લઈ આવું પણ ઓલાને મુખીમાં જ નથી ટકવા દેવો પણ શું કરીને જાવ તો મેર પડે જો આવી રીતે કરું ને તો મેર પડી જાય અને કદાચ પકડાઈ જાય ને તોય આપણું નામય ન આવે મારું બેટાનું આ અમારો ગામનો મુખી રહ્યો ને નિર્ણય કરે ને એ કોઈ પાછો ફરતો તો નથી પણ મને ભૂરા દાદા ઉપર વિશ્વાસ ના આવતો કારણ કે હું નાનો હતો ને તેના ઘરાણા મૂક્યા છે ને હજે છૂટા નથી કરી દીધા તો એક દીમાં ક્યાંથી કરાવી દે લાઈને ભૂરા દાદાને ઘરે એક આંટો મારતો ઘરાણા છૂટા કરાવી દેતો અને ન કરાવી દે પાછો મુખી પાસે જાઓ દીકરા અરવો દાદા હમણાં 2 દીમાં મટી જાય આ તો દીકરા તમારી વાદે સડી મારો વારો સડી ગયો ઓય બાબા કડીક રે દીકરા એમાં એવું છે સાબકા દેવા માર્યા છે મુખ્ય મારા રોયા એ પુરડવા એ આય પોપટિયા હા મારા ઘરાણા છૂટા ના કરાવી દેવાના હાલો બટા તારા ઘરાણા છૂટા કરાવી દઈશ તું મારી માથે વિશ્વાસ રાખ મેં તને કીધું નતું એ ભૂરા દાદા વિશ્વાસ રાખ્યો એટલે જ મુખી પાઈ નથી જાતો નકર તમારા સોયત્રા પાડી દે અને આ કોણ હું તું છે એ કોઈ નહીં બટા હું બહાર જવા ગયો તો ને તો કોઈક સાહેબ છે હવે હા તમ તારે એવી સેવાયું કરતા રહ્યો તમ તારે શું અરે બટા મેન તાર બાપાએ કેટલી સેવાઓ કરી છે એ તને ખબર છે ઈ મારે ના સાંભળું તમે મારા ઘરાણા છૂટા કરાવી દો એ આમ જો દીકરા મેન તાર બાપાએ સેવાઓ કરી છે ને એટલે જ આપણે આ લાલ પીળા ફરી છીએ હા હું હાંજકમાં પાછો આવીશ હો એ હો બટા હા સારું મારો બેટો સારું કર્યું એને આનું મોઢું ન જોયું નકર ઓળખી જાત તો પાછો એ સવાલ કરે કે આને શું થયું કોઈને માર્યો માર હવે મારે આ બધી લપમાં પડવું તો ખરું ને મારું બેટું આ ડોહલીએ તો રસ્તો દઈ દીધો પણ ઓલો રૂડિયો ડોવો રહ્યો ને એ એક હાથ મારી બાજુ વિયાયો છે લા એને સમજાવવા જવા દે સમજે તો ભલે નકર પછી મુખી પાસે ફરિયાદ લઈને જાઓ એટલે શીરાવાની તો બહુ મજા આવી હવે છે ને અગાસી ઉપર ઘડીક પવન ખાવા જાઓ લા કયો છો તું આ ઢાક પછેડો ઓઢીને આવ્યો છો ઉગાડ ઉગાડ ઉગાડ
મારો બેટો મારા ઘીરે ગયો ઉધર મારો બેટો હાથમાં ન આવ્યો નકર આજ એની ખબર પાડી દે પણ કાંઈ વાંધો નહીં આ સબૂત તો મેકતો જ ગયો છે કાલ છે ને આખું ગામ ભેગું કરું અને પછી આ જે એમ કે ને મારી છે એને સજા દેવી છે મારા દીકરા મારાનો મને ખબર નથી કે મૂકી ફીરી છે નકર હું સાથે નહીં ભાઈ કોઈ જીત નહીં એ મને આ બધું કાઢી નાખું